હાય ગાઈસ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું અમારા ચેનલમાં. અને ગુડ મોર્નિંગ બધાને. અત્યારે વાગી ગયા છે સવારના 9:15 અને આપણે નાહી ધોઈને રેડી થઈ ગયા છીએ, કેમ કે આજે આપણે જવાનું છે ગાંધીધામ. ગાંધીધામ જવાનું છે એટલા માટે મિત્રો કે એક ફ્રેન્ડના પપ્પાને હોસ્પિટલ લઈ જવાના છે. તો પપ્પાને કાલે એ ફ્રેન્ડનો ફોન આવ્યો, તો એ લોકોએ કીધું કે હોસ્પિટલ જવાનું છે, તો તમે હાલો મને લઈને ગાડીમાં. તો પપ્પા કે જવાનું છે, તો આપણે નાહી ધોઈને તૈયાર થઈ ગયા છીએ. અને 2 દિવસથી આપણે કન્ટિન્યુ વ્લોગ નહોતો રાખ્યો, કારણ કે થોડું કામ હતું, એટલા માટે થઈને આપણે ના રાખી શક્યા. અને ક્યાંય બહાર એટલું બધું જવાનું થતું નહોતું. પછી એકને એક જગ્યાએ વ્લોગ બનાવી તો તમે બહુ કંટાળી જાઓ. તો પછી તમે લાઇક ન કરો, સબસ્ક્રાઈબ ન કરો, તો પછી હું ઘાટામાં જાઉં. સમજ્યા મિત્રો? એટલે જે ક્યાંક નવી જગ્યાએ જઈને તમને કાંઈક બતાવી તો સારું લાગે. તો આજે આપણે જવાનું છે ગાંધીધામ. ને ગાંધીધામમાં શું કરીશું, ક્યાં જઈશું, થોડું બીજું પણ કામ છે, તો તમારી સાથે પણ આ વ્લોગ શેર કરીશ. કન્ટિન્યુ બન્યા રહેજો વ્લોગમાં. જઈને પહેલાં તો આપણે આ ચેક જમા કરાવવાનું છે, કેમ કે આપણી પાસે પૈસા છે નહીં. ને તમે લોકો સબસ્ક્રાઈબ કે લાઈક કરતા જ નથી, ને યુટ્યુબ ચેનલવાળા મોનિટાઈઝ કરતા જ નથી ચેનલને, એટલે આપણા કણે પૈસા આવતા નથી. તમે કરી દો મારા વાલા, તો આ ચેક જમા ન કરાવવું પડે તો રાખી મૂકો. તો તમને પણ કહું છું કે તમે પણ સાથે આવો. અને આ ફ્રેન્ડની વાડી છે કેનાલ ઉપર, તો એમને મારે લેવા જવાનું છે. તો બને રહેજો વ્લોગમાં. મજા કરશું, મસ્તી કરશું, મોજ કરશું, જે પણ કરશું, પણ તમારી સાથે તો શેર કરશું જ ગાઈસ. તો બને રહેજો વ્લોગમાં. અને આપણે જઈએ છીએ હવે એમને લેવા માટે. તો થેન્ક યુ ગાઈસ. વિડીયો ગમે તો લાઈક કરજો અને કન્ટિન્યુ રહેજો. થેન્ક યુ મિત્રો. આપણે જઈ રહ્યા છીએ હવે ફ્રેન્ડના પપ્પાને લેવા. ઘરેથી નીકળી ગયા છીએ. સિદ્ધિ ને સમૃદ્ધિ પણ બહુ જ લારે આવવા માટે દાડું દીધી, રોઈ કે પપ્પા મને પણ લઈ જાઓ, હમણાં હાલો છે. પણ એમને મનાવીને હું નીકળી આવ્યો છું. તમે જોઈ શકો છો, હું અત્યારે લેવા જાઉં છું. જો આ આપણું કામ છે, ત્યાંથી જાઉં છું. જો તો બન્યા રહેજો વ્લોગમાં કન્ટિન્યુ. થેન્ક યુ ગાઈસ. શું ખપે? પૈસા છે ને પૈસા? બાજરી સુધી લેવાની. કાલ તું એમ બાજરી તો તમારે કાલ કીધું તો કે લેતા આવો, પણ તમે ક્યાં કોઈ મને તું કે સુધી હે નહીં પૈસા, તે તો કીધું કે હે નહીં કે પૈસા મારા કણે હતા. તો તારે કેવો જોઈએ ને કે પૈસા મારા કને લઈ જાવ. આવ્યા જો આવું જો દે લે. કેટલા દેવાના? બાજરીનો શું ભાવ? 1500 રૂપિયા લેશે કટન. લેતો 500 તો હે ને? 500 હે મારા. 1000 દે. ગાઈસ આમ જો મારા ભૂગા પૈસા જ જાય ને તમે સબસ્ક્રાઇબ કરતા નથી, ચેનલ મોનિટાઈઝ થતો નથી યાર. કાંક તો સામું જો, કાંક તો જોવો યાર સામું. આપણે જઈએ છીએ લેવા માટે. આ દુકાને આવ્યા હતા તો રોકી રાખ્યો છે, તમે જોઈ શકો છો. આ ફોટા શૂટ ચાલે છે અહીંયા. આમ જોઈ લો ગાઈસ, આમ જોઈ લો. આ કારા ભાઈ ફોટા શૂટિંગ કરાવે, આમ જોવો તો. આમ મારો લે આનું લેવો જો. હા ગાઈસ બોલ, લાઈક કરો એમ તો કે સબસ્ક્રાઇબર છે ગાઈસ. આયા જોઈ શકો સરગવાની ફરી. હા હા, શું મજા આવે આ શાક ખાવાની ગાઈસ. વાડે વાહ, બહુ પ્રોટીન હોય આમાં. હા હા હા. આ દેતો જા. શું આ ફરી પાછળ રહી? ઈ તો લઈ આવું છું. થોડીક મને દેતો જા. બે ભાઈ ખાઈ થાક તાજા મજા થાય ને, આમ શક્તિ આવે. ચાલો ગાઈસ આપણે જાય છીએ ફ્રેન્ડને લેવા માટે. તમે જોઈ શકો છો ત્યાં વેટ કરીને ઊભા છે એ લોકો. આપણે જાય છે ત્યાં લેવા માટે. આ સેકન્ડ ગાઈસ જોઈ શકો છો તમે. અને સામે જે તમને દેખાય ને એ છે ઉખેડાશ્વર મહાદેવ મંદિર, જે સામે દેખાય. એક જ મિનિટ તમને ઝૂમ કરીને બતાવો. એનું પણ આપણે ક્યારેક ટાઈમ લઈને વિડીયો બનાવશો. આ જે ધામ દેખાય ને ઉખેડેશ્વર મંદિર, તે છે. ચાલો તો આપણે ત્યારે જ અહીં સામે લેવા માટે. આ છે કેનાલ, નર્મદા કેનાલ. આ કેનાલ ઉપર એમની વાડી છે સાઈડમાં, તો આપણે ત્યાં લેવા જવું પડે એમ છે તેમને લેવા માટે. તો ગાઈસ જાય છે લેવા. તો ગાઈસ મિત્રો જોઈ શકો છો તમે, આપણે જાય છીએ. તો બન્યા રહેજો વ્લોગમાં કન્ટિન્યુ. આપણે એમને લઈ આવીને પછી નીકળી જશું ગાંધીધામ માટે. તો ગાઈસ ચલો આગળ જોઈ શું થાય છે તે તમને પણ દેખાડીશ.
ક્યાં જવાનું અત્યારે આ હમણાં ક્યાં ગાંધીધામ હોય? આ તો તમે ખાડામાં ફગાવા જાવ ના ના અહીંયા હમણાં પાછા વળી એમ પડી નહીં જાવ ને કેનલમાં? ના ના હું બેઠો હું તો ગાડી લઈશ એમ થોડો પડવા દેતો એ ગળે. મને કઈ આમ તરતા બરતા આવડતું ના ના નથી. હું આવ્યો તો એમ થોડો બુડવા દે. આને કે નહીં ભાઈ અત્યારે તો ના ના ચેતી જાવ હારો. એ હારો તો આપણે આજ ગાંધીધામ જાવ હે આ દાઈ જ તો મોજ કરશો ને? એ તો હવે ઉન્યા વિચારી કે હાલો ચલો બને રહેજો ગાઈસ વ્લોગમાં. હાલો મિત્રો, તો આપણે ભચાઉ પહોંચી આવ્યા છીએ. તમે જોઈ શકો છો ભચાઉ પહોંચી આવ્યા છીએ ને હવે ગાંધીધામ હાઈવેમાં જાશું અને પછી ત્યાં હોસ્પિટલમાં મૂકીને આપણું થોડુંક કામકાજ છે તે બધું પતાવશું. તો તમે પણ બન્યા રહેજો વ્લોગમાં અને એન્જોય કરજો આ વ્લોગ મૂકીને ક્યાંય જતા નહીં. હા ગાઈસ, આપણે ગાંધીધામમાં આવી ગયા છીએ. અચાનક આપણી ગાડીમાં એર આવી ગયો છે ટાયરમાં. તો આપણી ટાયર ચેન્જ કરવા માટે રિષભ ટાયર છે ગાંધીધામમાં ત્યાં આવ્યા છીએ. ગેરંટીમાં ટાયર હતા એટલા માટે આવ્યા છીએ અને ત્યાં હોસ્પિટલ કાકાને એમ લોકોને જ્યાં લઈ આવ્યા ત્યારે ઉતારીને આવી ગયા છીએ. બેઠા ગાડી ટાયર ચેન્જ કરે છે ચેન્જ થઈ ગયા પડી ગયા તો જમવા માટે ટાયર જાગૃત આપણી ગાડી ખોલેલી પડી છે. જોઈએ હવે આપણી ગાડીમાં કેટલું કામ ચાલુ કર્યું છે આપણે જોઈએ હવે. છે ગાડી આપણી વિચારી ટાયરમાં એર આવી ગયો છે. ખોલેલી પડી છે તો જલ્દી સારી થઈ જાય તો સારું. તો પછી અહીંયાથી નીકળી ફ્રી થઈને જાશું જમવા માટે. બહુ ભૂખ લાગી છે ગાઈસ. ક્યાં જાવ હાલા? ભૂખ લાગી હે? ખાવા જવું હે મને ખબર આવીશ ને? પાણીપુરી ખવડાવી પીવું નહીં ખવડાવું. પાણીપુરી શું થાય? સારો ખવડાવજે. ગાઈસ ખવડાવવાની ના પાડે આમ તો. તમે જલ્દી કાંઈક મોનેટાઈઝ કરાવો ચેનલને પૈસા આવે કાંઈક ખાઈ સારું. પાણીપુરી કેટલાની ખાવી? 20 રૂપિયાની 50 રૂપિયાની પ્લેટ ખાઈ ખાઈને કાંઈક આમ 700-800 રૂપિયાની પ્લેટ ખાઈ તો ખાવાની મજા આવે કાંઈક. ગાઈસ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. હાલો ગાઈસ, ગાડીમાં ટાઈમ લાગશે ખાવામાં. તો હવે અમને લાગી છે ભૂખ તો અમે હવે હાલીને રહેવાય એમ છે નહીં તો હાલીને જાય છે હોટલ ગોતતા ક્યાંક સારી હોટલ આવે તો જમી લઈએ. જોઈ શકો તમે આ ગાંધીધામની બજારમાં લાવારીસને મારે ફરી જોઈ શકો છો તમે. કોઈ મેકો ના લે આપણે હાલે હાલે આ જાય કોઈ ના તે હોન્ડા. બપોરનો સમય ગરમી થાય. સાયકલ ભાડે ના જડે અહીંયા. ઓલા બુક કરાવી નાખી પણ ઓલા નથી અહીંયા. ઓલા બોલા કાંઈ આપણે સાયકલ હોય તો વધારે જાય છે હાલીને તમે જોઈ શકો છો. સાયકલ લાવ્યા આમ બોલો ચલો ધીમે ધીમે પંથ કાપી. હજી તો બહુ લાંબો પંથ છે તો બન્યા રહેજો વ્લોગમાં. ફોન તો ચાલુ કરવો પડે આપણે. ફોન ચાલુ કરે હાલે નહીં. રૂપિયા કમાવા ખાવાનું ના ભાવે. ગાઈસ આવી ગયા છે હોટલમાં. આખી હોટલમાં કોઈ અમારા સિવાય કોઈ છે નહીં. જો આ બે ભૂખ્યા બેઠા છે.
શકો છો તમે. હવે આ મેન્યુ કરો ઓર્ડર. એ આપણને ખબર કેમ ના પડે? કઢી ખીચડીમાં ખબર પડે ને. કઠી ખીચડી કરો ઓર્ડર કરો. પાણીપુરીનું કોઈ થશે पानीपुरी नहीं हुई है यूट्यूब है यूट्यूब में सब्सक्राइब कर देना लिंक भेज दूंगा आपको गाइस इन लोगों की सर्विस बहुत अच्छी है देख लो हिंदी नहीं आती है मुझे तो बने रहे व्लॉग में गाइस भाई ऑर्डर आपे છે આપણે નહીં આવડે હા ધીમે ધીમે ભાઈ हमारा पैसा भरवा पड़े यहाँ कितने तेजस्वी लोग हैं हमारे पास कितने शानदार विचार रखते हैं ठामड़ा दो रहा लोग जीरा वेची ना डट्टा पड़े खींचा में खरीदी ली आखी होटल हाँ ऑर्डर तो दे चलो गाइस ऑर्डर दई ने પછી જમીને પછી કરીશી કેટલી વાર લાગશે અરવિંદ ઓર્ડરમાં હવે તો ભૂખ લાગી હો રોટલા ઘેડાવાળી ને નહીં ભાગી દે હે ઘેડાવાળી कौन है ये लोग कहाँ से आते हैं નહીં રોટલા ઘડે નથી ભાગી દે સામાન જોઈને ભાગી કે આ રોટલા મારે પૂરા નહીં થાય એટલે નહીં એને એમ કે આ બાજરીના ભૂકે ખાધા વાળા ગો વાળા જવા મેળ પડે એટલે થઈ ગયું નહીં આયા ભગત બહાર નીકળી છે પાપડ તો કે દેવો પાપડ તો ખાઈ પાપડને તો કીધું જ નહીં ધોઈ હી કે થઈ ગયા છે લઈ આવીને કે દાદા ગાઈસ અમે હજી વેઇટ કરીને બેઠા છીએ ઓર્ડર દઈ દીધો 30 મિનિટ થઈ ગઈ પણ કોઈ ઓર્ડર દેવા આવ્યો જ નથી હવે તો ભૂખે બહુ લાગે શેરી ખાલી પાપડ મંગાયા મસાલા પાપડ ને શાક ખાઈને પેટ ભરી નાખશું પૈસા છે નહીં આપણી કણે એટલે પછી પાણીમાં રોટલો પલાળીને ખાધા વાળા માણસ છીએ અમે તે પાપડ ને પાણી ખાઈ લેશું નહીં બસ બસ હાલ હાલ હાલે ને આને શું કહેવાય આ કાગરિયા આ એડ આવી સારી એના વિનો ચારી એ તો ગાઈસ ચારીએ જોતા હોય તો કમેન્ટ કરજો એંડા વિના શેડા નહીં કાકા લો બધા કાકા પડશે એ તો આપણે કરાવી લઈશું ફેરા તો બને રહેજો ગાઈસ બ્લોગમાં ગાઈસ સમજી લો જ્યાં ગાડી બંધ કરી એમાં ફોનમાં ચોટી જાય ત્યાંથી ગાડી ચેન્જ કરાવીને ટાયર આવી ગયા તો અહીંયા એર ફિલ્ટર ને બીજો ફિલ્ટર ચેન્જ કરવાનો છે ત્યાં આવી ગયા જીપ્સન ને એક ગેરેજ છે ત્યાં પણ આમ જોઈ લો એલા કેમેરો ચાલુ કરતો છે ને ગાઈસ તમને વિડીયો પસંદ આવે અમારો આ આજનો વ્લોગ કેવો લાગે છે તો કમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો ચાલો ગાઈસ મળીએ હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં બને રહેજો તમે આટલો સપોર્ટ કર્યો એમ આગળ ને આગળ કરતા રહેજો થેન્ક યુ બાય બાય ગાઈસ થેન્ક યુ